હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ નવી જ રીતે મસાલો કરી અને ભરેલા એવા તળેલા મરચાં બનાવીશું. આ મરચાં તમે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો એટલા ટેસ્ટી લાગે છે અને મસાલો પણ એકદમ નવી જ રીતે બનાવીશું. તો ચાલો જોઈ લઈએ. તો એના માટે મેં અહીંયા 150 ગ્રામ જેટલા મરચાં લીધા છે. તો આ રીતના પતલા આવે છે, જે વધારે તીખા નથી આવતા, તો એ લેવાના છે. અને આપણે ધોઈ લીધા છે મરચાંને, તો એને વચ્ચે આ રીતે એક કટ લગાવી દેવાની છે. અને જો કૂણા હોય તો બીજનો ભાગ નથી કાઢવાનો, અને જો આવા જાડા હોય અને એમાં બીજનો ભાગ હોય તો તમે બીજ કાઢી શકો છો. જો તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે બીજ કાઢી શકો છો. બીજ ઘણા લોકોને પસંદ નથી હોતા તીખાસના લીધે, તો આપણે થોડાક જાડા હશે તો બીજ કાઢી દઈશું, પતલા હશે તો બીજ એમને એમ રહેવા દઈશું. તો આ મરચું વધારે જાડું છે એટલે આપણે અંદરથી નસનો ભાગ અને બીજનો ભાગ કાઢી લેવાનો છે. તો હવે આપણે મરચાંમાં ભરવા માટે એક મસાલો બનાવવાનો છે. તો મેં અહીંયા 2 ચમચી જેટલા તલને આ રીતે વાટી લીધા છે. તો કેમેરામાં નથી આવ્યું, પણ 2 ચમચી મેં તલ લીધા હતા, એની અચકચરા આ રીતે ખાયણીમાં આપણે વાટી લીધા. એમાં 4 થી 5 કળી લસણની એડ કરી એને પણ વાટી લેવાની છે. તો આ રીતે એકદમ સરસ વાટી લઈશું. હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરવાના છે. તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલા લીલા ધાણા લીધા છે, એને એડ કરી દઈશું અને એને પણ વાટી લેવાના છે. તો આ બધું તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ જે રીતે તમે વાટી અને આ પેસ્ટ બનાવશો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આ મસાલાથી આપણા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને 2ની જગ્યાએ 4 મરચાં તમે ખાઈ જશો, એટલા ટેસ્ટી આ મરચાં બનશે. તો બધો જ મસાલો સરસ રીતે મેં વાટી લીધો છે. હવે આપણે તેમાં અડધી ચમચીથી પણ ઓછું મીઠું એડ કરી દઈશું અને 1 પિંચ જેટલી હળદર એડ કરી દઈશું. તો હળદર વધારે એડ કરવાની જરૂર નથી, ચપટી જેટલી જ એડ કરવાની. અને સરસ ફરીથી આપણે એને આ રીતે ટીચી લેવાનું છે, જેથી અહીંયા મરચાંની સાથે બધું જ સરસ મિક્સ થઈ જાય. તો હળદર અને મરચું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ મરચાંમાં આ સ્ટફિંગ ભરવાનું છે. તો મેં એક પ્લેટમાં મરચાંનો મસાલો મેં કાઢી લીધો છે. તો હવે આપણે મરચાંમાં મસાલો સ્ટફ કરવાનો છે. તો જે રીતે આપણે વચ્ચે કટ લગાવી હતી એમાં આ રીતે આપણે હલકા હાથે સ્લાઇડ જગ્યા કરી અને મસાલાને સ્ટફ કરીશું. તો આ રીતે થોડો થોડો મસાલો એડ કરી દેવાનો છે, તમે જોઈ શકો છો આ રીતે. તો અહીંયા એક મરચું આપણે ભરી લીધું છે, એવી જ રીતે બીજું મરચું પણ ભરી દઈશું. તો વધારે મસાલો સ્ટફ નથી કરવાનો, હલકો એવો મસાલો આપણે આ રીતે ભરી લેવાનો છે. તો બધા જ મરચાંમાં મસાલો ભરી અને આપણે તૈયાર કરીશું. તો અહીંયા આપણે બધા જ મરચાંને મસાલો ભરી તૈયાર કરી દીધા છે. હવે આપણે એનો વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે આવું એક કોઈ પણ જાતનું પેન લઈ લેવાનું છે. એમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે અને હલકું એવું તેલ ગરમ થાય એટલે આપણે ભરેલા મરચાંને આ રીતે એડ કરી દેવાના છે. તો બધા જ મરચાં આ રીતે આપણે ગોઠવી દઈશું પેનમાં. આમાં આપણે કોઈ પણ જાતનો વઘાર નહીં કરવાનો. તમે અહીંયા જો રાઈ, જીરું, સાતડી અને એડ કરવા માંગતા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો, પણ આ રીતે કરીશું તો મરચાંમાંથી બિલકુલ મસાલો અલગ નહીં થાય અને બધો જ મસાલો એકદમ સ્ટફ રહેશે. બધા જ મરચાંને સરસ એવા આપણે ગોઠવી દીધા છે. તો હવે આપણે આ રીતે થોડીક વાર એને ખુલ્લા પેનથી ચલાવીશું અને પછી આપણે તેને આ રીતે ઢાંકણ બંધ કરી અને 1-આધ મિનિટ જેવું તેને પકવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મરચાં ઝડપથી બની જાય છે એટલે નીચેથી સરસ એવા થોડા ચડી ગયા છે. તો આ રીતે આપણે ચમચીની મદદથી એની સાઈડ ચેન્જ કરતું જવાનું છે. બિલકુલ હલકા હાથે કરીશું અને મરચાંને બંને સાઈડ આપણે તેને પકાવી લેવાના છે. તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફરીથી 1 થી 2 મિનિટ જેવું આપણે કૂક કરવાના છે. તો મરચાંને કૂક થતાં વાર નથી લાગતી એટલે આપણે ફટાફટ જ તેને ચડવા દઈશું. તો સ્લો ગેસ ઉપર ચડવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફક્ત 3 થી 4 જ મિનિટમાં આપણા મરચાં બનીને તૈયાર છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો સર્વ કરવા માટે આપણે આને રોટલી, રોટલો, ભાખરી સાથે પણ આ મરચાં ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. અને તમે ખીચડી સાથે સર્વ કરશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. આટલા ટેસ્ટી મરચાં બન્યા છે કે તમે એકવાર બનાવી અને 2 દિવસ સુધી ખાઈ શકો છો.
તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે મરચાં ના બનાવ્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી આ તળેલા મરચાં એકવાર જરૂરથી બનાવી લેજો. તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું એક નવી